ડાકોરમાં આજે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે હવે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. તો ડાકોરમાં પણ હવે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે અને જન્માષ્ટમી પર્વનો ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાશે. જેમાં વહેલી સવારે 6:45 ભગવાન રાજા રણછોડની મંગળ આરતી કરવામાં આવી હતી. 850 વર્ષ પૂર્વે ભગવાન રાજા રણછોડ દ્વારકાથી બોડાનાની ભક્તિમાં વશ થઈ ડાકોર આવ્યા હતા. અનંત વર્ષોથી સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમીનો પર્વ ધામધૂમપૂર્વક ઉજવાય છે. ત્યારે બરાબર રાતના 12ના ટકોરે ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે અને ભગવાન રાજા રણછોડના મસ્તક ઉપર તિલક કરીને જન્મોત્સવનો પ્રારંભ થશે. ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે ડાકોર ટેમ્પલ કમિટી તેમજ ખેડા જિલ્લા પોલીસ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અમે દર વર્ષે દર્શન કરવા આવીએ છીએ. ફેમિલી સાથે બાળકોને લઈને આવ્યા છીએ. અહીંયા આવીને કેવો આસ્થાનો ભાવ એવું બહુ સારું અને આઠમનો દિવસ કરો એ અમને બહુ સારું લાગ્યું. અને ભગવાનના દર્શન પણ સારા થયા. ડાકોરના અને છોકરોને પણ સરસ દર્શન થઈ ગયું. ભીડ થઈ ગયું. શું માનતા માંથી આવી છે? બસ માનતા તો કંઈ નહીં, પણ આસ્થાથી આવ્યા છીએ. અમારા બાળકોની બધાની આશા પૂરી કરશે. આજે બહુ આનંદ થયો છે. દર્શન કરીને બહુ ખુશી લાગે છે આમ. અને દર જન્માષ્ટમી દિવસે અમે આવીએ જ છીએ તો સારું લાગે છે અમને. ખાસ કરીને આજે ઠાકોરજી બાળ સ્વરૂપને આપ લઈને આવ્યા છો, શું કહેશો વિશે? અમે બાળ સ્વરૂપે લઈને આવીએ જ છીએ અને ઘરે જઈને પણ હજુ આનું બધું શણગાર કરીને કરીશું, ઝુલાવીશું, બધું કરીશું ઘરે જઈને પણ. આ મુગટ આવ્યો છે એટલે આ મંદિર તરફથી નથી પણ ભેટ સ્વરૂપે આ મુગટ હતો અને તે વખતના સમયગાળામાં ₹1.25 લાખ કિંમત આંકવામાં આવેલી હતી. એ મુગટ 4 ભાગમાં છે. એ ચારે 4 ભાગ ભેગા કરીને એ મુગટ ધારણ કરવામાં આવે છે અને તેની અંદર ટોટલી સાચા હીરા જડી આ મુગટ છે. આજુબાજુના દરેક જગ્યાએ ભગવાનના જન્મના તમે પણ દર્શન કરવા આવ્યા, દર્શન કરવા કેવો ભાવના? જ્યારથી ડાકોરમાં રહું છું ત્યારથી ડેલી સવારના દર્શન કરવાનું અને રાત્રે ભગવાનનો જન્માષ્ટમી જન્મ થાય ત્યારે પણ રાત્રે હાજર હતો. કેટલી સંખ્યામાં આજે લોકો છે? સવારથી હજારોની સંખ્યામાં ચાલુ છે અને રાત્રે આનાથી પણ વધારે પબ્લિક આવશે. આજે સમગ્ર દેશમાં જન્માષ્ટમીનો પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે દ્વારકા હોય, ડાકોર હોય, રણછોડ રાયજીના અત્યારે ખેડાના જે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે દૂર દૂરથી ભાવિક ભક્તો ગોપાલલાલજી જે ઠાકોરજી છે તેમને લઈ અને અત્યારે આવી રહ્યા છે. ખાસ કરીને આ દૂર દૂરથી જ્યારે ઠાકોરજીને શણગાર કરી અને જ્યારે રણછોડ રાયજીના દર્શન કરવા લાવી રહ્યા છે, ગોપાલલાલજીને ઠાકોરજીને મુગુટ, વાંસળીના જેવા શણગાર મૂકવામાં આવ્યા છે. ત્યારે ખાસ કરીને આપણે ખાસ વાત કરીશું. તમે ક્યાંથી આવો છો? અમે ભરૂચથી આવીએ છીએ. શું નામ છે તમારું? હાર્દિક જોશી. હાર્દિકભાઈ, અત્યારે તમે જે શ્રદ્ધાપૂર્વક રણછોડ રાયજીના દર્શન કરવા, કેવી શ્રદ્ધા તો અમે દર જન્માષ્ટમી દિવસે આવીએ જ છીએ અને કોઈ પણ જન્માષ્ટમી ચૂકતા નથી અને ગમે ત્યાં આવીએ પણ જઈએ આવવાનું ચૂકતા નથી. જ્યારે ડાકોર તમે આવો છો ત્યારે કેવી શ્રદ્ધાથી આવો છો ને કેટલા ભાવિક ભક્તો તમારી સાથે આવતા હોય છે? હવે ભાવિક ભક્તોમાં જે અમે 4 વ્હીલમાં આવીએ તો 4 વ્હીલમાં જેટલા આવે એટલાને લઈને આવીએ છીએ. અમે અત્યારે 3 જણા આવ્યા છીએ. અને અત્યારે જે ઠાકોરજીની તમે ધજા ધરાઈ છે, ઠાકોરજીને દર્શન કરવા લઈને આવ્યા છો, અત્યારે શ્રદ્ધાનો ભાવ કેવો તમારી સાથે? શ્રદ્ધા તો બહુ છે, બહુ આનંદ થાય છે અને અહીંયા આવીને મન ખુશ થઈ જાય છે અને વારે આવવાનું પણ મન થાય છે. ખાસ કરીને ડાકોરમાં શ્રદ્ધાનું જ્યારે અત્યારે મેળો ભરાયો છે ત્યારે ખાસ કરીને વાત કરીશું. બેન, તમારું નામ શું છે? ભાર્ગવી જોશી. બેન, અત્યારે ઠાકોરજીના દર્શન કરવા આવી રહ્યા છો અને આજે જન્માષ્ટમી છે, શું કહેશો? શું કહેવા માંગો છો તમે? ઠાકોરજીના દર્શન કર્યા તમે? કેવા લાગ્યા રણછોડજીના દર્શન? કેવી રીતે? તો ખાસ કરીને રણછોડજીના દર્શન કરવા ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે. ત્યારે આઠમનો આજે મહાપર્વ ઉજવવામાં આવી રહ્યો છે. શ્રદ્ધા અને સુમન અત્યારે પુષ્પો વર્ષા થઈ રહી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ.